વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સને કોઈએ પૂછ્યું, શું દુનિયામાં તમારાથી વધુ અમીર કોઈ છે? બિલ ગેટ્સે જવાબમાં એક વાત સંભળાવી. તે સમય હતો જ્યારે હું શ્રીમંત કે પ્રખ્યાત ન હતો. હું ન્યુયોર્ક એરપોર્ટ પર હતો ત્યારે મેં એક અખબાર વિક્રેતાને જોયો. હું એક અખબાર ખરીદવા માંગતો હતો, પરંતુ મારી પાસે છૂટા પૈસા ન હતા. તેથી મેં તેને ખરીદવાનો વિચાર છોડી દીધો. વિક્રેતાએ કહ્યું, હું તમને આ મફતમાં આપું છું. તેના આગ્રહથી મેં અખબાર લીધું. યોગાનુયોગ 2 થી 3 મહિના પછી હું એ જ એરપોર્ટ પર ઉતર્યો અને ફરીથી મને એક અખબાર ખરીદવા છૂટા પૈસાની કમી હતી. વિક્રેતાએ મને ફરીથી અખબારની ઓફર કરી. મેં ના પાડી અને કહ્યું કે હું તે લઈ શકતો નથી, કારણ કે આજે પણ મારી પાસે છૂટા પૈસા નથી. તેણે કહ્યું, તમે લઈ શકો છો. હું મારા નફામાંથી આપું છું. મને નુકસાન નહીં થાય. મેં અખબાર લીધું. 19 વર્ષ પછી હું પ્રખ્યાત અને જાણીતો બન્યો. અચાનક મને પેલા વિક્રેતા યાદ આવ્યા. મેં તેને શોધવાનું શરૂ કર્યું અને લગભગ 1.5 મહિનાની શોધ પછી મને તે મળી ગયો. મેં તેને પૂછ્યું, તમે મને ઓળખો છો? તેણે કહ્યું, હા, તમે બિલ ગેટ્સ છો. મેં તેને ફરીથી પૂછ્યું, તમને યાદ છે કે એકવાર તમે મને મફતમાં અખબાર આપ્યું હતું? વેન્ડરે કહ્યું, હા, મને યાદ છે. મેં તમને 2 વાર આપ્યું હતું. મેં કહ્યું, તે સમયે તમે મને જે મદદની ઓફર કરી હતી તે હું ચૂકવવા માંગુ છું. તું તારા જીવનમાં જે કંઈ ઈચ્છે તે મને કહે, હું પૂરી કરીશ. વિક્રેતાએ કહ્યું, સાહેબ, શું તમને નથી લાગતું કે આમ કરવાથી તમે મારી મદદની બરાબરી કરી શકશો નહીં? મેં પૂછ્યું, કેમ? તેણે કહ્યું, હું જ્યારે ગરીબ અખબાર વિક્રેતા હતો ત્યારે મેં તમને મદદ કરી હતી, અને હવે જ્યારે તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છો ત્યારે તમે મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો. આજે મેં કરેલી મદદથી તમે જ મદદ કરવા માંગો છો. તે તુલના શક્ય જ નથી. તે દિવસે મને સમજાયું કે અખબાર વિક્રેતા મારા કરતા વધુ ધનિક છે, કારણ કે તેણે કોઈની મદદ કરવા માટે શ્રીમંત બનવાની રાહ જોઈ નથી. બાઇબલમાં પણ વિધવા બાઈએ પોતાની પાસે જે હતું તે બધું દાન ભંડારમાં મૂકી દીધું. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું, કેમ કે તે સઘળાએ પોતાના ભરપૂરીપણામાંથી નાખ્યું, પણ એણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી.